વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેવા પત્ર પદ્ધતિ 1 બિઝનેસ એકાઉન્ટની અંદર વ્યવહારિક દાખલા નંબર 12 જોઈશું. પેજ નંબર 206 ઉપર આવેલો છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. બરાબર છે. બિઝનેસ એકાઉન્ટ સૌરાષ્ટ્ર કચ્છ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એમાં આ એકાઉન્ટ ચાલે છે. તો વ્યવહારિક દાખલા નંબર 12ની અંદર સિટી સર્વિસ બસ લિમિટેડ દ્વારા રાજકોટ સિટીની અંદર નીચેની બસો પેસેન્જર માટે દોડાવવામાં આવે છે. 10 બસો એવી છે કે જેનું 50 મુસાફરો વહન ક્ષમતા છે અને 15 બસ એવી છે કે 40 મુસાફરો વહન ક્ષમતા છે. ટોટલ 25 બસો છે અને એક દિવસમાં 10 આવવા જવાના ફેરા કરે છે અને 8 કિલોમીટરનું એક ફેરામાં અંતર થાય છે. એની ક્ષમતા પૂરેપૂરી નથી, પણ 75% ઉતારું ક્ષમતા છે એમ કે છે. સરાસરી કેટલા? 25% બસ ખાલી એટલે 75%. અને 5 બસ એવી છે કે જે વાર્ષિક આંકડા બતાવે છે કે જે રોડ ઉપર કામ કરતી નથી, વારાફરતી એક રિપેરિંગમાં હોય છે. તો સૌથી પહેલાં આપણે પેસેન્જર કિલોમીટર શોધવું હોય તો આ વસ્તુ કામ આવે. હવે એક 10 બસ છે ને 15 બસ છે. તો પહેલાં 10 બસવાળીમાં આપણે કહીએ તો 10 બસની મુસાફરી કેપેસિટી છે 15, કુલ 10 સીટ છે અને 8 કિલોમીટર અંતર છે. માર્ચ મહિનાનો આંકડો આપ્યો છે એટલે એના 31 દિવસ થાય અને 75% બસ કામ આવે છે એટલે આપણે 75 લખશું. અને 25માંથી 20 બસ કામ આવે છે. 5 બસ સરાસરી એટલે 20/25 કરવું પડશે. એટલે એ કરીએ એટલે 7,44,000 આવે. બીજી 15 બસ છે એટલે 40 કેપેસિટી છે, 10 સીટ છે, 8 કિલોમીટર, 31, 75% કેપેસિટી 20/25 એટલે 8,92,800 કિલોમીટર. ટોટલ 16,36,800 કિલોમીટર આવે. ખાલી આ બે આંકડા બદલશે, બાકી સેમ રહેશે, કારણ કે આ બંનેની કેપેસિટી અલગ છે, બસોની સંખ્યા અલગ છે. એટલા માટે માસિક પેસેન્જર કલાક કરી તો 16,36,800 આવે મિત્રો. હવે આપણે દાખલાની રકમ ઉપર સ્થિર ખર્ચાની અસ્થિર ખર્ચાની જો વર્ગીકરણ કરીએ તો એકદમ સરળ ને સીધો દાખલો છે, છતાં 3 વખત 5 વર્ષ પૂછાયેલો. પહેલો એપ્રિલ 2000માં, પછી 2002, પછી 5/7 ને પછી 12માં પૂછાયેલો છે. તો આ દાખલો ટીવાયમાં પૂછાયેલો છે, ત્યાં ટીવાયમાં છે અને 3 વખત પૂછાઈ ગયો છે. અને દાખલો એકદમ સરળ ને સીધો છે, ક્યાંય પણ તકલીફ જેવું છે જ નહીં, કારણ કે ખર્ચા બધા માસિક આપી દીધેલા છે. આમાં કોઈ ખર્ચો વાર્ષિક છે જ નહીં, એટલે તમારે માસિક કરવાની કોઈ ઉપાધિ જ નથી. અને પાછા સ્થિર ખર્ચા લાઈનસર આપેલા છે અને અસ્થિર ખર્ચ લાઈનસર આપેલા છે. આ ઓફિસ સ્ટાફનો પગાર સુધી બધા સ્થિર ખર્ચા છે બધા. અને બેઠે બેઠા આ જ રકમ છે દાખલાની અંદર. એનું ટોટલ 21,500 થાય. પછી વપરાશી સ્ટોરથી કરીને બાકીના બધા ખર્ચા અસ્થિર છે આટલા સુધી, 35 સુધી તેની ખર્ચા. નીચે એક સૂચના લખી છે કે કંપનીના પડતર કલાકે પડતરના પત્રકમાં થયેલ ખર્ચ ઘસારો ₹65,6500 માંડી વાળેલ છે. એટલે ઘસારો નીચે સૂચના લખી છે એટલે આપણે માંડી વાળેલ ઘસારો ₹6500 વધારે લખશું. એનું ટોટલ ₹47,900 થાય છે. દાખલામાં બેઠી બેઠી રકમ છે, કોઈ જાતનો ફરક નથી, એટલે કાંઈ સમજાવવાની જરૂર નથી. ગેસ ભાડું આટલું લખ્યું છે, રોડ વાનવેરો આટલો લખ્યું છે, મુખ્ય મેનેજરનો પગાર પણ આ લખ્યું છે, 3 સહાયક મેનેજરનો પગાર છે એટલે 800 લખ્યું છે, 800 × 2400. 4 સુપરવાઇઝરનો પગાર છે એટલે 400 લખ્યું છે, 4 × 1600. પછી ડ્રાઈવરનો પગાર છે 240, એક ડ્રાઈવરનો એટલે 25 ડ્રાઈવરનો કરી 6,000. અને 30 ક્લીનરનો પગાર છે, એક ક્લીનરના ₹100, 30ના 3,000. અને ઓફિસનો કુલ પગાર ₹4,000 એટલે ટોટલ 21,500 આવે. એટલે વપરાશી સ્ટોર 4500 આપે છે, પેટ્રોલનો 24,000 આપેલો છે, લુબ્રિકેટિંગનો 5500 આપેલો, ટાયર ટ્યુબનો 1750 છે, ગેસ પાવર 350 છે, પરચુરણ ખર્ચાઓ 1800 આપેલા છે, રિપેરિંગ ખર્ચાઓ 3500 આપેલા છે, માંડીવાળો ઘસારો 6500, ટોટલ 37,900 થાય છે. બરાબર છે મિત્રો. હવે આને તમે 21,500 ભાગ્યા 16,3600 એટલે બરાબર આવશે. એવી રીતે 47,900 ભાગ્યા 16,36,800 બરાબર
નીચે મુજબ આવશે. એટલે કે 0.013 અને 0.029 આવશે. બેનું ટોટલ મારો તો 0.029 એટલે 42 થશે. 0.042. હવે તમે એમ ના કરવું હોય અને આ રીતે પણ કરી શકો છો. એકમ દીઠ પત્રવાળો કુલ ખર્ચ આ બેનો સરવાળો કરો. એ બેનો સરવાળો ભાગ્યા માસિક પેસેન્જર ક્લાર્ક એટલે 16,800 16,800. તો એ બેનું ટોટલ થાય 6,400 અને એને ભાગ્યા 16,800 તો 0.042 આવે. હવે આ રૂપિયા આવે તમે પૈસા 100 વડે ગુણો, આપણે 100 વડે ગુણીએ. આ જવાબ સાચો છે. આમ એટલે ખોટો પણ તમારું પરીક્ષામાં ખોટો પડે નહીં. બરાબર છે. પણ જવાબ પાઠ્યપુસ્તકમાં 4 રૂપિયા 20 પૈસા આપેલા એટલે તમને એમ થાય કે 4 રૂપિયા 20 પૈસા કેવી રીતે આવ્યા? તો એને 100 એ ગુણી નાખો એટલે 4.2 આવે. 4.2 એટલે 4 રૂપિયા 20 પૈસા એ લખો તો ચાલે અને 0.042 રૂપિયા લખો તો પણ ચાલે. મિત્રો, કુલ સ્થિર ખર્ચાને ભાગી અને કુલ અસ્થિર ખર્ચાને ભાગી બેનું ટોટલ કરો તો ચાલે અને બધા ખર્ચાઓનું ટોટલ કરીને પછી માસિક પેસેન્જર ક્લાર્ક વડે ભાગો તો પણ ચાલે. જો મિત્રો, એક પણ આમાં કંઈ પણ કોમ્પ્લિકેટેડ બાબત આવી નથી. બધું બરાબર છે. દાખલા એકદમ સહેલા અને ઇઝી છે. બધા આવડશે. હવે આ સ્વાધ્યાય સેવા પડતર પદ્ધતિ એક અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોથી સેવા પડતર પદ્ધતિ 2 હોટેલ, હોસ્પિટલ અને થિયેટર શરૂ થશે. તો તમે બરાબર જોઈ લેજો. પરીક્ષા તમારી એપ્રિલ મહિનામાં